ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકાર સંઘની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારો સાથે ધક્કામુક્કી થઈ અને બાલાસિનોર બેઠક પરથી રાજેશ પાઠક સામે ઉમેદવારી નોંધાવવા ઉમેદવાર સાથે કલેક્ટર કચેરીમાં ધક્કામુક્કી થઈ હતી અને ધક્કામુક્કી થતાં સ્થાનિક પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે। ઉમેદવારી નોંધાવતા સમયે થયેલી ધક્કામુક્કી જ્યાં આવનારી ચૂંટણીમાં રોચક બની શકે છે તેવું પણ લોકોનું માનવું છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા યોગીન ઓનલાઈન પર જોડાયા છે। યોગીન, જે રીતે આ ઉમેદવાર સાથે કલેક્ટર કચેરીની આ ધક્કામુક્કી જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે, આ શું સમગ્ર મામલો હતો અને હવે કયા પ્રકારની સ્થિતિ છે ત્યાં? યોગીન, માહોલ ચાલી રહ્યો છે। આજે 28 તારીખના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે બાલાસિનોર બેઠક પર ઉમેદવારી કરવા આવેલ ઉમેદવાર સાથે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પપ્પુભાઈ પાઠક અને તેમના સમર્થકોને બોલાચાલી થઈ હતી। થોડાક જ સમયમાં વાત છે તે ઉગ્ર બની ગઈ હતી અને હોબાળો થયો હતો। ઘટનાને પગલે સ્થળ પર પોલીસ પહેલેથી હાજર જ હતી। પોલીસે દરમિયાનગીરી કરી બંને જૂથોને છૂટા પાડ્યા હતા, પરંતુ ચૂંટણી અધિકારીની કચેરીની બહાર જ જે રીતે આ હોબાળો થયો તેને લઈને વાતાવરણ ગરમાયું હતું। હવે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી છે અને 31 તારીખ સુધીમાં ઉમેદવારી પત્રો કેટલા ઉમેદવારો ફાઇનલ રહે છે તે સ્પષ્ટ થવાનું છે। તે વચ્ચે આ 3 દિવસમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે રાજકારણ ગરમ થશે તે બાબત પણ અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે। જે રીતે આ બબાલની ઘટનાના દ્રશ્યો સર્જાયા છે તેને લઈ ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર એટલા માટે પ્રશ્નો ઉભા થાય છે, કારણ કે ચૂંટણીની ઉમેદવારીના પત્રો ભરાઈ રહ્યા હતા ત્યારે ગણતરીના પોલીસ કર્મચારીઓ જ અહીંયા જોવા મળ્યા હતા। જ્યારે આવો હાઈફાઈ ચૂંટણી જંગ ચાલી રહ્યો હોય ત્યારે મોટી માત્રામાં પોલીસ મૂકવી પડે તે પરિસ્થિતિની માંગ હતી, પરંતુ સવારથી જ ગણતરીના પોલીસ કર્મચારીઓ અહીંયા જોવા મળ્યા હતા। બીજી બાજુ ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળે ટોળા ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમટી પડ્યા હતા અને આ રીતનો માહોલ સર્જાયો તે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા કરે છે। કુશાગ્ર। બિલકુલ યોગીન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।